પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન પ્રસંગે કચ્છ જિલ્લામાં અલગ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ભુજ ખાતે વિનોદ ચાવડાના નવનિર્માણ ટ્રસ્ટ સાથે અલગ બે કંપનીઓ દ્વારા દિવ્યાંગોને ઇલેક્ટ્રિક સાધનો આપીને મદદ કરાઈ હતી, જેમાં મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના 25 દિવ્યાંગોને ઇલેક્ટ્રો વ્હીલચેર આપવામાં આવી હતી, તેમજ ઓલિમ્પિક સ્ટેટમાં રમનાર એકમાત્ર દિવ્યાંગ ખેલાડીને 5 લાખની કિંમતના આર્ટિફિશિયલ પગ અપાયા હતા। આ કાર્યક્રમમાં અંગદાનના પ્રણેતા દિલીપ દાદા દેશમુખ, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજી વરચંદ, ફિઝિયોથેરાપીના નિષ્ણાંત ડોક્ટરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે વેદગીરી ભૂપેન્દ્રગીરી ગોસ્વામી। આ દિવ્યાંગો માટે થોડીક હેલ્પ મળે, બધા દિવ્યાંગોને કેવી રીતે પીડિત છે બધા, અને મારે આગળ નેશનલ ગેમ માટે સપોર્ટ મળવા માટે મેં વિનોદભાઈ ચાવડાને સંપર્ક કર્યો, હેમેન્દ્ર સરને સંપર્ક કર્યો। મારી પાસે પહેલે જયપુર ફૂડ હતો, એનાથી મને રનિંગ કરવામાં થોડીક તકલીફ થતી હતી, તો પછી મેં વિનોદભાઈને સંપર્ક કર્યો। પછી વિનોદભાઈ દ્વારા આપણે હેલ્પ મળી, પ્રોસ્થેટિક લેગ લગાવવાની જરૂર, લેગ લગાવ્યા બાદ આપણે આગળ નેશનલ ગેમ્સમાં બહુ સપોર્ટ મળશે। હવે હા, મારી ગેમ છે જેવેલિયન થ્રો, હવે આગળ હું નેશનલ ગેમ્સમાં રમીશ। આમાં હું નોર્મલ જેમ રનિંગ કરી શકું છું ને આગળ બધા નોર્મલ વ્યક્તિને મોટિવેટ કરી શકું। હું ડૉક્ટર પૂજા શાહ, ફિઝિયોથેરાપી। મેં ઘણા બધા પેશન્ટ્સને એવા જોયેલા છે, મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના ટ્રીટ પણ કરેલા છે, તો હું એવી રીતે કોઈને ખોટી આશાઓ પણ હું નહીં બાંધું કે ભાઈ એક્સરસાઇઝથી એકદમ જ નોર્મલ એ લોકો રૂટીનમાં આવી જશે, પણ યસ, એક્સરસાઇઝથી એ લોકોની જે કંઈ પણ હેલ્થ છે, જે કોઈ પણ પ્રેઝન્ટ કન્ડિશન છે એ ડેફિનેટલી મેન્ટેન થશે। આગળનું જે પ્રીવિયસ એમની જે ડાયગ્નોસિસ હોય એ બગડશે નહીં, એમને જે કરોડરજ્જુની જે ડિફોર્મિટીઝ થતી હોય, હાથ ન વળે, પગ એક સરખા જામ થઈ જાય, એ બધાથી બચવા માટે ફિઝિયોથેરાપી અને એક્સરસાઇઝ બહુ જ એક મહત્ત્વનું રોલ પ્લે કરે છે। તો હું બધા જ પેશન્ટ્સ અને જે કોઈ પણ ઓડિયન્સ જે જોઈ છે એને હું નમ્ર વિનંતી કરીશ કે આજુબાજુ જે કોઈ પણ મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે પીડિત બાળકો હોય કે પેશન્ટ હોય એને ફિઝિયોથેરાપી સેન્ટર સુધી પહોંચાડવા માટે નમ્ર વિનંતી। થેન્ક યુ। પહેલાં તો મસ્ક્યુલર ડિસ્ટ્રોફીની આપને વાત કરી દઉં। મસ્ક્યુલર ડિસ્ટ્રોફી એક ગંભીર અને આનુવંશિક બીમારી છે, જેનો હાલમાં ક્યાંય વિશ્વમાં સારવાર નથી, અને આવા લોકોનું જીવન ધોરણ ખૂબ જ અઘરું હોય છે। તો એ જીવન ધોરણને સરળ કરવા માટેને અમે સૌ સાથે મળીને પ્રયત્નો કર્યા, અને અમે મારાથી થતાં જેમ કે મેં પ્રયત્નો કર્યા, એમાં મારી પાછળ બેઠા દિલીપભાઈ દેશમુખ દાદા, અંગદાનના પ્રણેતા, એમના સહયોગથી મેં આજે એક કામ અમારું સફળ થયું એવું મેં દાદાના સહયોગથી માન્ય શ્રી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાને વાત કરી કે આવા લોકોને એક જો ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર, સાદી વ્હીલચેર નહીં, ઇલેક્ટ્રિક પાવર વ્હીલચેર જો મળે તો આવા લોકોનું જીવન ધોરણ અમુક અંશે સરળ થઈ શકે। જે સાવ બેડ ઉપર પરાધીન છે, અન્ય વ્યક્તિની સહાયતા જોઈએ તો એ વ્હીલચેર પર બેસી અને ક્યાંય પણ આવી જઈ શકે, એના માટે તો દાદાને અને વિનોદભાઈને વાત કરી તો એમને તરત જ આ પાડી કે આના માટે આપણે પ્રયત્ન કરશું। આજે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને ભારતના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે આપણે આ ભગીરથ કાર્ય કર્યું, અને કચ્છના 25 જેવા લાભાર્થીઓને આ એકની કિંમત 50,000થી પ્લસ છે એવી વ્હીલચેરો આપી અને એમનું જીવન થોડુંક સરળ બને એવા પ્રયત્નો કરીને આ આપણે જે શરૂઆત કરી છે આની કામગીરી માટેની, એમાં થોડા ઘણા અંશે સફળતા મળી। એક ગંભીર બીમારી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી, જેમના વિશે મોદી સાહેબે એમના મન કી બાત કાર્યક્રમમાં પણ વાત કરી હતી, અને સંગઠનના સુરેશભાઈ આહિરે સંપર્ક કરીને આ વાત 2-3 વર્ષથી અમારી ચાલતી હતી, અને કેવી રીતે મદદરૂપ થઈ શકાય, કારણ આ બીમારીની કોઈ ટ્રીટમેન્ટ નથી, તો એમને જીવનમાં થોડી સહજતા આવી જાય એટલા માટે એક ઇલેક્ટ્રિક વ્હીલચેરની એમણે વાત કરી હતી, અને આજે એવા થોડા પેશન્ટને અમે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપણા અહીંના સાંસદ વિનોદભાઈના સહયોગથી આપી શક્યા છે। ભવિષ્યમાં પેશન્ટ માટે આવું જ કોઈક નાનું સેન્ટર પણ અહીંયા ચાલુ થાય। ફિઝિયોથેરાપીની વ્યવસ્થા માટે પણ આજે અમારી સાથે રજૂઆત આવી છે, એ વ્યવસ્થા પણ એમની સરળતાથી થાય। આયુષ્યમાન કાર્ડમાં પણ આનો સમાવેશ થાય આ ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટનો, તો આ બધી જ પાસાઓનો વિચાર કરીને એમને કેટલી મદદ કરી શકાય એટલી મદદ અમે બધા મિત્રો મળીને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ અને વિનોદભાઈની સંસ્થા એના માધ્યમથી અમે કરવાનો પ્રયત્ન કરશું। આજરોજ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જ્યારે જન્મદિવસ છે, ત્યારે અનેક સેવાકીય પ્રવૃત્તિઓના કાર્યો થઈ રહ્યા છે। કચ્છની અંદર મસ્ક્યુલર ડિસ્ટ્રોફીના જે આપણા દર્દીઓ છે
એમને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી હતી. 25 કરતાં વધારે લોકોને આજે ઝોમેટો કંપની દ્વારા CSR અંતર્ગત આજે આ સેવાનો લાભ આપવામાં આવ્યો હતો. એક દીકરો જે ઓલિમ્પિક્સ સ્ટેટ રમ્યો છે અને નેશનલ રમવા જઈ રહ્યો છે, વેદ ગોસ્વામી, એને આર્ટિફિશિયલ લેગ 5 લાખ રૂપિયાનો જેટલો રકમનો એને આજે એગ્રોસેલના માધ્યમથી આજે આપવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં આપણા સૌના સમાજસેવક વડીલ મુરબી શ્રી દિલીપભાઈ દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ, નગરપતિ શ્રી રશ્મિબેન, તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ, બંને કંપનીઓના CSRના સૌ વડાઓ અને મોટી સંખ્યામાં આજે એમના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અને એમના જીવનમાં કદાચ આ પહેલી વખત એમને ઇલેક્ટ્રિક વ્હીલચેર મળી રહી છે. આનો ઉલ્લેખ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે મન કી બાતની અંદર કર્યો હતો અને એનામાંથી આજે અમને પ્રેરણા મળી છે. અને જ્યારે આજે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ છે ને એ જ દિવસે આ બીમારીના સૌ બાળકોને સમગ્ર કચ્છમાંથી બોલાવી કરીને આજે ઇલેક્ટ્રિક વ્હીલચેર આપવામાં આવી છે. કારણ કે એમની જે શારીરિક જે ક્ષમતા છે, બહુ ખરાબ રીતે એમની શારીરિક ક્ષમતા છે. તેઓ હલનચલન નથી કરી શકતા, તેઓ હાથ પણ ઊંચો નથી કરી શકતા, પગ પણ ઊંચો નથી કરી શકતા, અન્ય વ્યક્તિ ઉપર નિર્ભર રહેવું પડે છે. ત્યારે આ ઇલેક્ટ્રિક વ્હીલચેર મળવાના કારણે એ 200-500 મીટર સુધી એકલા કદાચ હરવું ફરવું હશે, એમને વાતાનુકૂળ કરવું હશે તો એ કરી શકશે. આજે હું સૌનો અત્રેથી ધન્યવાદ કરું છું જેમને સહયોગ કર્યો છે એ બધાનો, અને આ પરિવારને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આ દિશાની અંદર આ સંસ્થાના પ્રમુખ જે સુરેશભાઈ છે કચ્છના, એ સતત અમારા સંપર્કમાં છે. અમે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની અંદર રજૂઆત પણ કરી છે. આયુષ્યમાન કાર્ડની અંદર એનો સમાવેશ કરવામાં આવે, અન્ય રીતે એની યોગવાઈ બનાવવામાં આવે, અહીંયા એનું સેન્ટર ઊભું કરવામાં આવે, ફિઝિયોના માધ્યમથી એને આપણે મદદરૂપ બની શકીએ. મેં હમણાં જરૂર પડશે તો કોઈ સેન્ટર ઊભું કરશે તો એમને એમ્બ્યુલન્સ આપવાની જાહેરાત પણ સંસદ નિધિમાંથી મેં કરી છે કે એમના ઘરે જઈ કરી ફિઝિયો જાય અને એમના ઘરે જઈ કરીને ટ્રીટમેન્ટ કરાવી શકે, એવી પણ આપણે એક જાહેરાત કરી છે.